હા, એ અવાજ મેં બંધ કરેલો હતો. હવે આવે છે? હેલો. અવાજ છે થોડો મ્યુટ કરેલું હતું માઈક. 8:32 થઈ ગઈ છે. 2 મિનિટ એક્સ્ટ્રા થઈ ગઈ છે. અવાજ બરાબર આવે છે? માઈક ચેક, માઈક ચેક. ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. નીતિનભાઈ, લેસી, ભાવેશભાઈ, મિત્તલબેન, ટીનલબેન, રાજેશભાઈ, દીપકભાઈ, રસીલાબેન, પ્રિન્સ, ઘનશ્યામભાઈ. ઓકે, સરસ અવાજ આવી રહ્યો છે. ચલો, અને રેકોર્ડિંગ તો આજે ઓટોમેટિક મેં ચાલુ જ કરી દીધું બાય ડિફોલ્ટ. 1 મિનિટ, આ ક્લાસ છે. એને એક જ મિનિટ, એક જ મિનિટ, એક જ મિનિટ. એક મિનિટ, આમાં અવાજ આવે છે કે હું જોઈ લઉં પહેલા. લાઈવ સ્ટ્રીમ ચાલુ કર્યું છે YouTube ઉપર. 8+ નું લાઈવ સ્ટ્રીમ થાય છે ને, જોઈ લઉં. લાઈવ સ્ટ્રીમ થઈ રહ્યું નથી. કોઈ વાંધો નથી. સ્ક્રીન ડોટ ઉપર દીધું છે. ઓકે, આપણું કામ થઈ ગયું છે. રેકોર્ડિંગ થઈ ગયું છે. હા, તો હવે સ્ટાર્ટ કરી દઈએ. સોરી, 5 મિનિટ તમારી વેસ્ટ થઈ. 3 મિનિટ વેસ્ટ થઈ. 5 તો નથી થઈ. તો આપણે શીખી રહ્યા હતા વિધાન હકાર. વિધાન હકારમાં આપણે પ્રેઝન્ટ ટેન્સના 4 પ્રકાર છે. એના વિધાન હકાર ગુજરાતી વાક્યો કેવા હોય, કેવી રીતે ઓળખી શકાય ક્રિયાપદની મદદથી, એ શીખ્યા. અને એનું અંગ્રેજી કરતા પણ શીખ્યા. પછી આપણે કાલે શીખતા હતા પાસ્ટ ટેન્સ, એટલે ભૂતકાળ. તો પાસ્ટ ટેન્સમાં આપણે કાલે વાત કરી હતી પાસ્ટ સિમ્પલ, એટલે કે સિમ્પલ પાસ્ટ અથવા પાસ્ટ ઇનડેફિનેટ ટેન્સની. અને કાલે આખો ક્લાસ એની જ ચર્ચા કરી. તો એ ક્લાસ છે એમાં તમે કહ્યું હતું કે હા સર, અમને ખબર પડે છે. પછી તમે બધાએ રિવિઝન કર્યું કે નહીં એ ક્લાસનું? એમાં શું જોયું હતું આપણે? તમને યાદ છે કઈ? આપણે શું શીખ્યા હતા? કઈ યાદ છે? મને તો હવે શીખવું તો બધું બાષ્પીભવન થઈ જાય છે. સારું, હવે આપણે જોઈએ. કાલે વાક્યો જોયા હતા ને થોડા. હવે આપણે જોઈએ પાસ્ટ કન્ટીન્યુઅસ. ચાલુ ભૂતકાળ. જો કન્ટીન્યુઅસ છે એના બદલે પ્રોગ્રેસિવ. અલગ અલગ નથી, આખો એક જ શબ્દ છે, અલગ અલગ બોલીએ તો યાદ રહે. પ્રોગ્રેસિવ, પાસ્ટ કન્ટીન્યુઅસ અથવા પાસ્ટ પ્રોગ્રેસિવ, બંને જે કહેવું હોય કહેવાય. ચાલુ ભૂતકાળ માટે એની વાક્ય રચના શું છે? વિધાન હકાર જ ચાલે છે. વિધાન હકાર. તો કે કર્તા ની સાથે was verb. શું આવે? was અથવા verb. અને પછી ક્રિયાપદનું ચોથું રૂપ. ચાલુ કાળ હોય એટલે ચોથું રૂપ આવે. કન્ટીન્યુઅસ અથવા પ્રોગ્રેસિવ ટેન્સ હોય એટલે ચોથું રૂપ આવે. અને ભૂતકાળ હોવાથી was બનાવશે. ચાલુ ભૂતકાળ. અને પછી અધર વર્ડ અને પૂર્ણ વિરામ. તો આ ટેન્સ ક્યારે વપરાય છે? પાસ્ટ ના કોઈ પણ ટાઈમે ક્રિયા ચાલુ હતી. કાલે સવારે અમે દોડી રહ્યા હતા. ગયા રવિવારે અમે રાજકોટ જઈ રહ્યા હતા. જાન્યુઆરીમાં અમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. 2 મહિના પહેલા મારો મિત્ર શું કરી રહ્યો હતો? તો
કાલે સાંજે અમે ક્રિકેટ રમી રહ્યા હતા તો પાસ્ટના કોઈ ટાઈમે ક્રિયા ચાલુ હતી, કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ ટાઈમ, અમુક સમયથી અમુક સમય સુધીમાં નહીં, પણ કોઈ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી, એવું જ્યારે કેવું હોય ત્યારે એને કર્તા સાથે વોઝ વેર આઈએનજી દ્વારા કહેવાય છે. તો વોઝ કોની જોડે આપણે જોઈ લઈએ. આઈ he she it અને એક વચન નામ આપેલું હોય કર્તાના સ્થાન પર, ત્યારે ચાલુ ભૂતકાળમાં એની સાથે વોઝ આવે. આઈ વોઝ, હી વોઝ, શી વોઝ, ઇટ વોઝ અથવા મહેશ વોઝ, રમેશ વોઝ, વિજય સર વોઝ, માય ફ્રેન્ડ વોઝ, અ બોય વોઝ, ધીસ બોય વોઝ, ધેટ ડોગ વોઝ, આ રીતે વોઝ આવે. અને પછી જે ક્રિયા ચાલુ હતી એ ક્રિયાનું ચોથું રૂપ આઈએનજી વાળું રૂપ. આઈએનજી સમજતી વખતે આપણે જોયેલું કે આઈએનજી લગાવતા પહેલા ક્રિયાપદનું છેલ્લે એક ઈ આપેલો હોય તો ઈ કાઢીને આઈએનજી લગાવવામાં આવે છે. જેમ કે અમુક ઉદાહરણ જોયા હતા, ટેક, ડાન્સ, પછી બેક, પછી યાદ નથી આવતું, બરાબર. તો એવા ક્રિયાપદ છે એમાં ઈ કાઢીને આઈએનજી લગાવવામાં આવે છે. પછી અમુક ક્રિયાપદ હતા નાના નાના કે જેમાં આઈએનજી લગાવતા પહેલા ડબલ અક્ષર થઈ જાય છે છેલ્લા. જો છેલ્લો એક અક્ષર વ્યંજન હોય અને એની આગળ એક સ્વર હોય તો આઈએનજી લગાવતા પહેલા ડબલ વ્યંજન થઈ જાય છે. એ પણ જોયું આપણે, બરાબર. તો બસ ચાલુ ભૂતકાળમાં આટલું જ છે. સાદા ભૂતકાળમાં કેવું મગજનું દહીં થઈ ગયું કે આવું આવે તેવું આવે. ચાલુ ભૂતકાળમાં શું એક જ વસ્તુ, કોઈ સમય ક્રિયા ચાલુ હતી, તે દોડી રહ્યો હતો, અમે નાઈ રહ્યા હતા, અમે ક્રિકેટ રમી રહ્યા હતા, તે રાડો પાડી રહ્યો હતો, શિક્ષક ટેસ્ટ લઈ રહ્યા હતા. કઈ પણ વાક્ય ભૂતકાળની કોઈ ટાઈમને સંદર્ભમાં કેવું છે તો એને ચાલુ ભૂતકાળ કહે છે. બરાબર છે. અને વર ક્યાં આવશે તો કયું જ નહીં. તો વી અથવા યુ, હે અથવા બહુવચન નામ કર્તા ના સ્થાન પર હોય ત્યારે વર ની જગ્યાએ વર આવે, બાકી કોઈ ફેરફાર છે નહીં. દ્રષ્ટતી સોરી. તો ચલો મને એકવાર કન્ફર્મેશન આપી દો કે તમને ચાલુ ભૂતકાળમાં ખબર પડી કે નહીં. ભૂતકાળના કોઈ સમયે ક્રિયા ચાલુ હતી એવું કહેવા માટે જે વાક્ય બોલીએ એ વાક્ય ચાલુ ભૂતકાળ કાળનું કહેવાય. અને એનું અંગ્રેજી બસ આ બે રીતે થાય. ચાલુ ભૂતકાળ એકદમ સહેલો છે, બીજું કંઈ જ નથી, બરાબર. આપણે જ્યારે રોજિંદા જીવનમાં બોલી રહ્યા હોઈએ, વાત કરી રહ્યા હોઈએ ઇંગ્લિશમાં, તો ત્યારે જરૂરી નથી કે હંમેશા આપણે દરેક વાક્યમાં કહીએ કાલે સવારે, બપોરે, બે દિવસ પહેલા, એવું કહેતા નથી દરેક વાક્યમાં. જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે વાત કોઈ ટાઈમની આપણે કાઢી જ હોય, એટલે દરેક વાક્યમાં પછી એ સમય બોલતા નથી, ઓટોમેટિક સમય સમજાઈ જતો હોય છે. સારું, તો આનો સ્ક્રીનશોટ પાડી લો. આપણે થોડા વાક્યો જોઈએ. થઈ ગયો સ્ક્રીનશોટ કે બાકી છે? હું સવારે દોડી રહ્યો હતો. જો રિયલ લાઈફમાં આપણે રહ્યો હતો કેવી એવું જરૂરી નથી, દોડી રહ્યો હતો. દોડી રહ્યો તો શું કરીએ? દોડતો. શું કરીએ? દોડતો હતો. તમે કદાચ આ વસ્તુ સમજી શકતા હોય, કદાચ, કારણ કે ઘણી વાર છે ઇન્ટરપ્રિટેશન બધા સમજી શકતા નથી. તો આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે ક્રિયાપદના અંતે છે તું, તો, તા અથવા તી આવે
દોડતો, દોડતી, દોડતા, દોડતી, ચાલતું, ચાલતા, ચાલતું. તો આપણે એને શું નામ આપીએ છીએ? શું નામ આપીએ છીએ? પ્રેઝન્ટ પાર્ટિસિપલ. પ્રેઝન્ટ એટલે વર્તમાન અને પાર્ટિસિપલ એટલે કૃદંત. બોલતું, દોડતું, ઉડતું, ગાતું, બાગતું, આવતું. તો શું કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ. અને એનું જ બીજું નામ છે વી ફોર. તો એવું પણ આપણે સમજી શકીએ કે દોડતો એટલે રનિંગ અને હતો એટલે વોઝ. પડી ખબર? પણ આવું સમજવાની કોઈ જરૂર નથી. આ તો ખાલી મેં એક રીતે સમજાવ્યું છે તમને. બાકી ઘણી વાર છે આપણે દોડી રહ્યો હતો એમ પણ કઈ આવી રહ્યો હતો, વાંચી રહ્યો હતો. બરાબર? અને એનું સાદું આપણે રીતે બોલીએ તો દોડતો હતો, વાંચતો હતો, ચા પીતો હતો, એવું પણ કહે. તો હતો, કી હતી, કા હતા એટલે ચાલુ. તો I was running સવારે એટલે in the morning. ઓકે, ખ્યાલ આવ્યો? I was running in the morning. તો રનિંગ માં ડબલ એન થઈ જાય છે કારણ કે રનિંગ એક નાનો સ્પેલિંગ છે, છેલ્લે વ્યંજન આવે છે અને એની આગળ એક સ્વર આવે છે. તો છેલ્લો વ્યંજન કેવડાય છે. મારા મિત્રો ટીવી જોતા હતા. આપણે આવું બોલીએ, જોતા હતા. શુદ્ધ ગુજરાતી ના બોલીએ શું બોલીએ? જોતા હતા. એટલે તા નો મતલબ શું થાય? જોતા હતા. એટલે ફરીથી આનો મતલબ શું થાય? જોતા હતા. એટલે જો હ કાઢી નાખીએ છીએ એની જગ્યાએ આપણે એપોસ્ટ્રોફી કરી નાખીએ છીએ અવતરણ. તો જોતા હતા, જોતા હતા એટલે જોતા હતા, જોતા હતા એટલે જોઈ રહ્યા હતા. તો આ રીતે ગણિતમાં જેમ 3 સ્ટેપમાં તમને પરિણામ મળે ને, દાખલો ગણો એટલે એવી રીતે 3 સ્ટેપમાં આપણે અલગ-અલગ રૂપને એક રીતે સમજી શકીએ. આ રૂપ અલગ-અલગ છે, વાત તો એક જ છે. જોતા હતા કે જોતા હતા કે જોઈ રહ્યા હતા, બધું એક જ છે. મારા મિત્રો, તો શું થશે આનું ઇંગ્લિશ? My friend. ઓકે, હવે આ બહુવચન છે તો was કે were માંથી શું આવે તો કે were. My friends were. પછી ing watching. શું બાકી રહ્યું? ભાઈ ટીવી. ટીવી લખી દો. બાકી રહ્યું ટીવી વસ્તુ. શું છે આ ટીવી? ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે કે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે? તો ઓબ્જેક્ટ જ નથી. કોણ કહેશે? ચલો ફટાફટ મને કહો. આ ટીવી શું છે? ઓબ્જેક્ટ છે કે નહીં? અને છે તો કયું? ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ? કોમેન્ટમાં લખો, ચેટમાં લખો, ચેટ. ટીવી શું છે? ઓબ્જેક્ટ છે? છે. હા હા હા. ઓકે ઓકે ઓકે. હા, સારું. ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. હા, વાત સાચી છે તમારા બધાની. ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. આપણે કહ્યું હતું કે જે ક્રિયા થાય છે કે થતી હતી કે થશે, કોઈ પણ ક્રિયા હોય, કોઈ પણ કારણે એ ક્રિયાપદની આગળ આપણે શું અથવા કોને બંને મૂકવાનું. શું વાળું ડાયરેક્ટ. ક્રિન્સ. ઓ ક્રિન્સ. શું ના સમજ્યો બરાબર વાતને. શું વાળું ડાયરેક્ટ ના કહેવાય. સારું, ચલ આ પ્રશ્નનો જવાબ આપ. તે મને બોલાવી રહ્યો હતો. બોલાવી રહ્યો હતો, બોલાવતો હતો. તો આનું શું થાય? He was calling me. આ કયું છે? આ તો શું વાળું નથી. તો કયું છે આ ઓબ્જેક્ટ? ડાયરેક્ટ છે કે ઇનડાયરેક્ટ છે? ચલો જલ્દી જવાબ આપો. મી. આ મી ઓબ્જેક્ટ છે કે નહીં? અને કયું છે? ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ? બોલો 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 બોલો. પિનલબેન કહે છે ડાયરેક્ટ. ક્રિન્સ કહે છે ડાયરેક્ટ. રસીલાબેન કહે છે ડાયરેક્ટ. હવેશભાઈ કહે છે ઇનડાયરેક્ટ. નીતિનભાઈ કહે છે ઇનડાયરેક્ટ. ડાયરેક્ટ.
ક્રિન્સ તારો જવાબ છે અચ્છા આ એક જે નામ આવે છે ને તો દેખાતું જ નથી એવો કલર આવે છે ને કોણ છે ખબર નથી પડતી કલર જ એવો આવે સફેદ સાથે મેચ થઈ જાય છે બેકગ્રાઉન્ડ શું નામ છે ખબર મિત્તલબેન લાગે છે હા એવું દેખાય તો જુઓ મિત્રો અને ખાસ કરીને ક્રિન્સ તે પહેલામાં જવાબ આપ્યો કે શું વાળું ડાયરેક્ટ એટલે મને થોડોક આઘાત લાગ્યો મેં એવું નથી સમજાવ્યું મેં એવું સમજાવ્યું છે કે જો વાક્યમાંથી ફક્ત એક જ ઓબ્જેક્ટ મળે આપણે ઓબ્જેક્ટ શોધવાની બે રીત છે ક્રિયાપદને શું પૂછવાથી અને કોને પૂછવાથી આ બે રીતે બે ઓબ્જેક્ટ મળી શકે જરૂર નથી મળે શકે મળી શકે બંને રીતે ઓબ્જેક્ટ મળે તો શું વાળું ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ પણ ક્રિન્સ પણ આપણને કોઈ એક જ ઓબ્જેક્ટ મળે છે કાં તો આ અથવા આ બંનેમાંથી એક જ તો એ ડાયરેક્ટ જ કહેવાય એટલે વાત એવી થાય છે કે શું વાળું ડાયરેક્ટ ઓબ્જેક્ટ હોય એ વાક્ય ખોટું છે વિધાન ખોટું છે એવું નથી શું વાળું ડાયરેક્ટ જ એવું જરૂરી નથી કોને વાળું પણ ડાયરેક્ટ હોઈ શકે જો તે મને બોલાવી રહ્યો હતો તો કોને બોલાવી રહ્યો હતો કોને તો મને તો કોને માં જવાબમાં જે મળે છે એ પણ ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે ઇનડાયરેક્ટ નથી ભાવેશભાઈ નીતિનભાઈ આ શું છે ડાયરેક્ટ ઓબ્જેક્ટ જ્યારે આપણને એક જ ઓબ્જેક્ટ મળે ત્યારે એ ઓબ્જેક્ટ ડાયરેક્ટ જ સીધી ક્રિયાને રિસીવ કરે છે સીધી ક્રિયા એને જ રિસીવ થાય છે એટલે કેવી રીતે રિસીવ થાય કેના દ્વારા રિસીવ થાય WhatsApp માં Facebook માં કઈ ખબર નથી આવી વ્યાખ્યા છે એક જ કર્મ હોય ત્યારે સીધી આરામાં રિસીવ થાય આપણે કઈ મગજમારી કરવાની નથી કેમ રિસીવ થશે બસ એવું સમજવાનું છે કે જ્યારે એક જ ઓબ્જેક્ટ હોય ત્યારે ક્રિયાની સીધી અસર એના પર દેખાય છે ક્રિયાપદ એની સાથે તાલમેલ બેસાડે છે તો કોને બોલાવે છે તો મને એ સીધું ડાયરેક્ટ ઓબ્જેક્ટ હોય એક ઓબ્જેક્ટ હોય તો ડાયરેક્ટ ઓબ્જેક્ટ હોય બે ઓબ્જેક્ટ હોય તો શું વાળું ડાયરેક્ટ અને કોને વાળું ઇનડાયરેક્ટ અમે ચા પી રહ્યા હતા અમે ચા પીતા હતા તો શું થશે we were drinking tea જો ડ્રિંક ની જગ્યાએ ટેકિંગ પણ આવે we were taking tea we were having tea have એટલે પણ શું થાય કોઈ વસ્તુ ખાવી કે પીવી એ વાત ના થાય તો we were drinking ની જગ્યાએ તમે we were having tea we were taking tea ચા લઈ રહ્યા હતા એટલે ચા પી રહ્યા હતા લઈ રહ્યા હતા લઈ પછી કાઈને મૂકી નથી દેવાનું પીવાની જો બરાબર એટલે ડ્રિંક ની જગ્યાએ ટેક કે હેવ ચાલે ઈટ ની જગ્યાએ પણ ટેક કે હેવ આપણે વાપરી શકતા હોઈએ છીએ આનો સ્ક્રીનશોટ પાડી લો અને ચાલુ ભૂતકાળનું વિધાન હકારપૂર આમાં તો શું છે પછી આપણે વધારે વાક્ય તો બનાવી શકીએ પણ તમને સમજાયું કે નહીં એ કહી દો ના સમજાયું તો પાછું આપણે થોડા જોઈએ વાક્ય પણ સમજાય જેવું હોય તો પહેલા આપણે નેક્સ્ટ કાર્ડ ઉપર જઈએ પછી નેક્સ્ટ કાર્ડ ઉપર જઈએ નેક્સ્ટ કાર્ડ ઉપર જઈએ અને પછી આપણી પાસે ટાઈમ રહેશે એ પ્રમાણે આપણે એક સાથે બધું સમજશું તો જ ખરેખર સાચું ખબર પડશે કે તમે બધા કાળ વચ્ચે અને બધા જ પ્રકારના વાક્યો વચ્ચેનો તફાવત શોધી શકો છો કે નહીં એક સમયે તો વસ્તુ યાદ રાખી શકીએ પણ એ બધી વસ્તુઓ સમજ્યા પછી એક સાથે યાદ રાખી શકીએ છીએ કે નહીં એ સમજવાનું સારું કોઈને બાકી છે કરીને શોર્ટ બાકી છે અમે ક્રિકેટ રમી રહ્યા હતા we were playing cricket અમે અંગ્રેજી વાંચી રહ્યા હતા we were reading English બરાબર છે તેઓ અમને અંગ્રેજી શીખવી રહ્યા હતા they were teaching us English પછી અમે રોટલી બનાવી રહ્યા હતા we were making rotis તે ઘોડેસવારી કરી રહ્યો હતો he was riding a horse તે બાઇક ચલાવી રહ્યો હતો he was riding a bike મારા શિક્ષક ચિત્ર દોરી રહ્યા હતા my teacher was drawing a picture તે કપડા ધોઈ રહી હતી she was washing clothes વરસાદ આવી રહ્યો હતો વરસાદ આવતો તો it was raining વરસાદ બહુ જ આવતો હતો બહુ વરસાદ આવતો it was raining heavily બરફ વર્ષા થઈ રહી હતી બરફ પડતો તો it was snowing
અમે સૂતા હતા, we were sleeping, અમે દોડતા હતા, we were running, અમે જાગતા હતા. તો શું થશે? અમે જાગતા હતા, અમે જાગી રહ્યા હતા. તો એવું ના થાય, એક સ્થિતિ દર્શાવે છે. જો કોઈ ક્રિયા ચાલુ હતી તો મતલબ એ ક્રિયા પ્રોગ્રેસમાં હતી, સતત થતી હતી, શરૂ થઈ હતી અને અડધી થઈ હતી અને બાકી હતી અડધી. પણ જાગતા હતા એટલે બેઠા થઈને પાછા ઉઠતા હતા, બેઠા થઈને પાછા સૂતા હતા, સૂતા થઈને પાછા જાગતા હતા, એવું ના હોય. જાગતા હતા એટલે જાગી ગયા હતા, એક સ્ટેટ દર્શાવે છે સ્થિતિ, બરાબર છે. તો એમાં શું થશે? અમે જાગતા હતા એટલે we were awakened, મતલબ અમે જાગતા હતા, અમે જાગેલા હતા, અમે સૂતા નહોતા, એવા અર્થમાં થાય we were awakened. એ ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળ ના કહી શકીએ. ચાલુ ભૂતકાળમાં આપણે કોઈ ક્રિયા ચાલુ હતી. સારું, ચાલુ ભૂતકાળ પૂરો. આગળ જઈએ આપણે ભૂતકાળમાં. યસ કે નો? સાદો ભૂતકાળ કાલે શીખ્યા હતા, ચાલુ ભૂતકાળ આજે શીખી લીધો. મેં કહ્યું હતું કે ચાલુ ભૂતકાળમાં કોઈ મગજમારી છે અને જે છે અમુક જ ટેન્સમાં છે. તો હવે આપણે વાત કરીએ પૂર્ણ ભૂતકાળની. જો તમને આ બે ભૂતકાળમાં કોઈ ડાઉટ ના હોય તો ખબર છે તમને, મોટા ભાગે ઘણા બધા પેઇન્ટર છે, પેઇન્ટર ચિત્રકાર હોય, એ ચિત્ર દોરે એટલે શું કરે? સૌથી પહેલા તો થોડું માપ લઈ લે બધું, હે ને? પછી આછો સ્કેચ દોરે, અહીંયા લાઈન કરે, અહીંયા લાઈન કરે, એક સીધું આમ ઘાટું ના દોરે. તમે જો ઘણા બાળકો સ્કૂલમાં શું કરતા, ચિત્ર દોરે એટલે એવું ઘાટું દોરી નાખે, ચાંચ પક્ષીની દોરી, તો ચાંચ એવી દોરી નાખે ને કે ચાંચને થોડીક પણ કાપવી હોય ને, મતલબ કાઢવી હોય ને, તો આખું ચેક રબર ભૂસાઈ જાય, પણ એ પેન્સિલથી એવું ઘાટું દોરી નાખવી ના જાય. તો આપણે એવું નથી કરવાનું, આપણે ચિત્રકાર જેવું કરવાનું. પહેલા આખું ચિત્ર આછું દોરી નાખવાનું છે, મસ્ત જોરદાર, અને પછી એના ઉપર ઘાટું કરવાનું છે ને. તો આપણે હજી આછું દોરીએ છીએ. સારું, ત્યારે આપણે પૂર્ણ ભૂતકાળની વાત કરી હતી. ભૂતકાળની વાત થાય છે, પાસ્ટ પરફેક્ટ. પૂર્ણ ભૂતકાળ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ. ટેન્સ આમાંથી બોલતો નથી. તો એની વાક્ય રચના શું છે? તો કે જે પણ કર્તાની વાત થતી હોય, કર્તા સાથે હેડ પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ પ્લસ અન્ય શબ્દો, કર્મ ભર્મ જે લખવું હોય બધું, બરાબર છે. તો એની વાક્ય રચના છે સિમ્પલ. કર્તા હેડ વિથ એટલે પૂર્ણ ભૂતકાળ. વિથરી આવે એટલે પૂર્ણ સમજી લેવાનું. વિથરી એટલે શું? પૂર્ણ. ભૂતકાળ છે તો હેડ, વર્તમાન કાળ હોય તો હેવ હેડ, પૂર્ણ ભવિષ્યકાળ હોય તો વિલ હેવ. એ રીતે હવે સમજી લઈએ કે પૂર્ણ ભૂતકાળમાં રોજિંદા જીવનમાં બોલાતા કેવા વાક્યો કેવી ક્રિયાઓ આવે. પૂર્ણ ભૂતકાળમાં હું પાણી પી લઉં, થોડું મોઢું સુકાઈ જાય છે વારંવાર, સોરી ફોર ધેટ. તમે ત્યાં સુધી થોડું કંઈક વિચારી લો. ઓકે, આઈ એમ બેક. આઈ એમ બેક એટલે તમે વાપરી શકો, સ્પોકનમાં વાપરી શકો. આઈ એમ બેક કહી શકો. ક્યારે કહી શકો? હું પાછો આવી ગયો એમ કહેવા માટે. હું આવી ગયો, હું પાછો આવી ગયો. કોઈ જગ્યાએ ગયા હોય ને પાછા આવી ગયો, તો તમે શું કહેવાય? આઈ એમ બેક. તમે પેલું સાંભળ્યું છે ને, ગબ્બર ઇઝ બેક. ગબ્બર પાછો આવી ગયો, એવું સાંભળ્યું છે. ગબ્બર ઇઝ બેક, આઈ એમ બેક. અચ્છા, તો ભૂતકાળની વાત કરજો. કાલે આ વાત મેં તમને કહી હતી, આજે ફરીથી કહું છું. સોરી. જુઓ, સાદા ભૂતકાળમાં આપણે 3 પ્રકારની ક્રિયાઓ જોઈ હતી કાલે. સાદા ભૂતકાળની પહેલા વાત કરીએ કે
એક ક્રિયા છે ગયો, બીજા પ્રકારની ક્રિયા છે ગયો હતો. સમજો આ ગયો હતો, ગયો, અને અહીંયા આખું બદલાઈ જશે, જતો હતો. બરાબર, 3. બીજું ક્રિયા બદલાઈએ, વાંચ્યું, વાંચ્યું હતું અને વાંચતો હતો. ઓકે, હવે એક બીજું વાક્ય છે, કાલે 2 વાગે હું વાંચતો હતો. આ વાક્ય નંબર 1. વાક્ય નંબર 1. વાક્ય નંબર 2, હું પાંચમા ધોરણમાં અંગ્રેજી વાંચતો હતો. અહીંયા પણ છે વાંચતો હતો, અહીંયા પણ છે વાંચતો હતો. આ છે વાક્ય નંબર 2. તો તમે મને ફટાફટ એ કહો કે આ વાક્ય નંબર 1 તમારે જવાબમાં એક અડો કરીને લખવાનું છે, કયા કાળનું વાક્ય છે, અને નંબર 2 કરીને લખવાનું છે, કયા કાળનું વાક્ય છે. ચલો, મારે જોવું છે કે કોને ખબર પડે છે. કાલે 2 વાગે હું વાંચતો હતો, હું 5મા ધોરણમાં અંગ્રેજી વાંચતો હતો, અથવા 5મા ધોરણમાં હતો ત્યારે. જલ્દી મને કહો, પહેલું વાક્ય કયા કાળનું છે, બીજું વાક્ય કયા કાળનું છે? આ જાણવું જરૂરી છે, કારણ કે આમાં ક્રિયાપદ ઓળખવા જરૂરી છે. જલ્દી, 9 લોકો છે આપણી જોડે જોડાયેલા, બધાનો જવાબ આવવો જોઈએ મને, પછી જ હું આગળ વધીશ. કાલે 2 વાગે હું વાંચતો હતો, અને બીજું વાક્ય છે હું 5મા ધોરણમાં હતો ત્યારે અંગ્રેજી વાંચતો હતો. તો પહેલું વાક્ય કયા ટેન્સ? અચ્છા, 8 જ થઈ ગયા. પહેલું વાક્ય કયા ટેન્સનું છે? અચ્છા, પહેલું છે પાસ્ટ પરફેક્ટ અને બીજું છે પાસ્ટ પરફેક્ટ. ભાવેશભાઈ, ઓકે ભાવેશભાઈ, ચલો જોઈએ. જો જ્યાં સુધી આપણને જવાબ નહીં મળે ત્યાં સુધી કોઈ એનો મતલબ નથી થતો. પછી આમાં કેવું થાય ખબર છે કે માની લો કે તમે જવાબ નથી આપવા, તમે આપો જ છો ને, એવું નથી, પણ માની લો કે નથી આપતા જે વ્યક્તિ, અને પછી સાથે સાથે શીખવાનું જ રહે, પછી સમજાય કે નથી સમજાતું એનો કોઈ મતલબ રહે નહીં. અચ્છા, ટીનલ બેન કહે છે ફર્સ્ટ સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટ અને બીજું પાસ્ટ પરફેક્ટ. ઓકે, રસીલાબેન કહે છે પહેલું કન્ટિન્યુઅસ પાસ્ટ અને બીજું છે પાસ્ટ પરફેક્ટ. ઓકે, કન્ટિન્યુઅસ પાસ્ટ, પાસ્ટ પરફેક્ટ. પ્રિન્સ, 1 2 3 4 5 5 લોકોના જવાબ આવ્યા છે. 4 લોકો હજી જવાબ આપો, જલ્દી જલ્દી જવાબ આપવા ફરજિયાત છે. કોણે કોણે જવાબ નથી આપ્યા? દીપકભાઈ, તમારો જવાબ નથી આવ્યો. આવી ગયો, ચલો સોરી, આવી ગયો. પાસ્ટ પરફેક્ટ અને પાસ્ટ પરફેક્ટ, કન્ટિન્યુઅસ અને પાસ્ટ પરફેક્ટ. ઓકે ઓકે ઓકે. રાજેશભાઈ, પાસ્ટ પરફેક્ટ, પાસ્ટ પરફેક્ટ. 1 2 3 4 5 6 7 8 8 લોકોના જવાબ આવી ગયા છે. એક વ્યક્તિ કોઈ બાકી રહી ગયું છે. કોણ? મિત્તલબેન બાકી છે. મિત્તલબેન, સારું, ચલો હવે જુઓ બધાના જવાબ. કોઈ પણ વ્યક્તિનો જવાબ મને બંને જવાબ સાચા લાગ્યા નથી. ઘણા લોકોનો એક જવાબ સાચો છે તો એક જવાબ ખોટો છે. જોઈ લઈએ, બરાબર ધ્યાન રાખજો. જો તમે કાળ ખોટો ઓળખી લીધો
એટલે એનું અંગ્રેજી પણ તમે ધારો છો એમ જ થશે. તમને એમ લાગે છે કે આ કાળનું વાક્ય છે એટલે એ પ્રમાણે એનું અંગ્રેજી કરશો, હેડ આઈએનજી કે જે આવતું હોય પ્રમાણે V3 પ્રમાણે, પણ એવું નથી. આમાં તમને કહ્યું છે કે હું વાંચતો હતો. હમણાં જ આપણે ક્રિયાઓ જોઈ આના પહેલાના કાળમાં કે તો હતું આવે. શું કહ્યું છે? તો હતો આવે, કે તી હતી આવે, કે તું હતું આવે, કે તા હતા આવે. વાંચતો હતો, વાંચતી હતી, વાંચતા હતા, વાંચતી હતી. લખતો હતો, લખતા હતા, લખતી હતી, લખતું હતું. બરાબર સમજાય છે? બરાબર સમજાય છે? મેં શું કહ્યું? હતો હોય બરાબર સમજો. અહીંયા સમજો, અહીંયા જોઈ લો. હતો હોય શું છે અહીંયા? તો એની આગળના શબ્દમાં પણ છેલ્લે તો આવે. મતલબ તો હતો, વાંચતો હતો, કે ખાતો હતો, અથવા તી હોય તો તી હતી, તું હતું, આવું આવે. તો બે કાળ શક્ય છે. બે કયા કયા? ચાલુ ભૂતકાળ અને સાદો ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ ક્યારે બને નહીં. દુખવા માંડે છે અહીંયા. પછી આ વસ્તુ ક્લિયર થઈ. પહેલો નિયમ મેં શું કહ્યું બરાબર સમજી લો. મારે તમને આ જ રીતે સમજાવવું પડશે, કારણ કે હું તમને વાક્ય આવું હોય તો એનો મતલબ આમ થતો હોય, તમે જુઓ ને એવું બધું નહીં સમજો. પહેલું યાદ રાખો, બરાબર? કારણ કે આપણે ગુજરાતી ઘણા શુદ્ધ રીતે બોલે છે, ઘણા આમ બોલે છે, બધાનું અલગ અલગ ક્રિયા હોય છે, એટલે બધું જ સમજાવવું પડે. સાઉથ વાળા બાજુ, સાઉથ એટલે મતલબ સુરત બાજુના જે છે એમના કદાચ ક્રિયાપદ અલગ હોય, નોર્થ ના થોડાક અલગ હોય, ક્રિયાપદ થોડાક ફેરફાર થતા હોય છે ને. અટાણે પહોંચ્યો તો અને મને એ બધું નથી આવડતું, બધી ભાષાની તો તમને સમજાવું. તો હતો, હતા, હતી, હતું ની આગળ પાછું ક્રિયાપદ તો, તા, તી, તું આવે. તો એ સાદો ભૂતકાળ હોય અથવા ચાલુ ભૂતકાળ. ટૂંકમાં પૂર્ણ ના હોય, પૂર્ણ હોય. કારણ કે પૂર્ણમાં તો ક્રિયા પૂરી થઈ ગઈ હતી એવું આવે. જ્યારે આમાં તો શું છે? વાંચતો હતો. તમે વિચારો, વાંચતો હતો એટલે વાંચવાનું પૂરું થઈ ગયું હતું એવું કહ્યું છે આપણે? ના. તો પૂર્ણ ભૂતકાળ બને જ નહીં. તો ઘણા લોકોએ પહેલામાં શું લખ્યું છે? રાજેશભાઈ પાસ્ટ પરફેક્ટ લખ્યું છે, દીપકભાઈ પાસ્ટ પરફેક્ટ લખ્યું છે, હે ને? પછી નીતિનભાઈ પાસ્ટ પરફેક્ટ લખ્યું છે, ભાવેશભાઈ પાસ્ટ પરફેક્ટ, 4 લોકો લખ્યું છે. તો પાસ્ટ એટલે વાંચી લીધું હતું અથવા વાંચ્યું હતું, વાંચી નાખ્યું હતું, ચાલુ નતું, પૂરું થઈ ગયું હતું. હું એમ કહું સોરી, આવતો હતો એનો મતલબ આવી ગયો હતો ના થાય. આવતો હતો મતલબ હજી અડધે હતો. સોરી, ઉધરસ મટી નથી. સોરી સોરી. તો સમજી લેવું એકવાર જરૂરી છે, ભલે ગમે તેટલા દિવસ લાગે. એકવાર સમજાઈ ગયું, યાદ રહી ગયું, પછી આસાન છે અંગ્રેજી કરવું અને ખોટું ના પડે. તો આપણે એવી વાત કરી રહ્યા છીએ કે તો હતો એવું ઘણા બધા ગુજરાતના ઘણા બધા પ્રદેશમાં બોલાય છે. શુદ્ધ ગુજરાતી નથી, પણ થોડું મિશ્રણ વાળું ક્રિયાપદ કહી શકું. બરાબર? કાલે મારો મિત્ર 5 વાગે સૂતો હતો. 5 વાગે સૂતો હતો મતલબ સૂઈ લીધું હતું ને, સૂતો હતો મતલબ સુવાની ક્રિયા પૂરી નહોતી થઈ. રમેશભાઈ ફળ વેચતા હતા, તા હતા, વેચતા હતા. રમેશભાઈ ફળ વેચ્યા હતા નહીં, વેચ્યા હતા. મતલબ પછી વેચતા હતા કે નહીં, પણ વેચ્યા હતા, વેચી નાખ્યા હતા. એવું નથી કહેવાનું આપણે. અત્યારે પહેલા શું સમજીએ છીએ આપણે? વેચતા હતા, વેચતો હતો મતલબ વેચી રહ્યા હતા. તા હતાનો મતલબ રહ્યા હતા કે રહી હતી. સોનલ મહેંદી મૂકતી હતી મતલબ મૂકી રહી હતી. હું ચિત્ર દોરતો હતો મતલબ દોરી રહ્યો હતો. આવું થાય એનો મતલબ. તો આમાં બે કાળ શક્ય છે. બે, સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ.
પહેલા તો ક્રિયા સમજમાં આવી તમને કેવી ક્રિયા હોય, કોઈ ક્રિયા થતી હતી અથવા થઈ રહી હતી એવું હોય તો સાદો ભૂતકાળ અથવા ચાલુ ભૂતકાળ. સાદો ભૂતકાળ ક્યારે આવે તો કે એ ક્રિયા ભૂતકાળના અમુક સમય દરમિયાન એટલે કે પહેલા ભૂતકાળમાં રિપીટ થતી હતી. કાલે આપણે વાત કરી હતી, હું નાનો હતો ત્યારે તળાવે નાહવા જતો હતો, હવે નથી જતો. અમે અમદાવાદમાં રહેતા હતા ત્યારે રોજ ફરવા જતા હતા, પહેલા જતા. ટૂંકમાં ભૂતકાળની રિપીટેડ એક્શન એટલે કે પહેલા આવું થતું હતું, હવે નથી થતું. એવા અર્થમાં જ્યારે ક્રિયાપદ હોય ત્યારે સાદો ભૂતકાળ કહેવાય. પણ એવા અર્થમાં ના હોય, ક્રિયાપદ એ જ હોય કે જતો હતો, કરતા હતા, જતા હતા, ક્રિયાપદ એ જ હોય પણ પહેલા એ થતું હતું, હવે નથી થતું. એવા અર્થમાં ના હોય. કેવા અર્થમાં હોય? આટલા વાગે અથવા આ સમયે. જો એક જ ક્રિયાને હું તમને સાદો વર્તમાનકાળ ચાલુ વર્તમાનકાળથી સમજાવું છું. હું પહેલા આ મંદિરે જતો હતો અથવા આવતો હતો. ચલો, હું પહેલા તે મંદિરે જતો હતો, પહેલા જતો હતો, એનો મતલબ હવે સ્ટોપ થઈ ગયું છે. તો આ સાદો ભૂતકાળ કહેવાય. પહેલા ભૂતકાળમાં ક્રિયા રિપીટ થતી હતી, ગમે ત્યારે થતી હતી, પણ થતી હતી વારંવાર, ગમે ત્યારે, ઘણી વાર થતી. અને એ જ ક્રિયાપદ બીજી રીતે રજૂ કરું છું. હું કાલે 5 વાગે મંદિરે જતો હતો એટલે જઈ ગયો હતો એવો અર્થ થાય. પહેલામાં શું કહ્યું? હું પહેલા મંદિર જતો હતો, મતલબ ભૂતકાળની રિપીટેડ એક્શન અત્યારે બંધ થઈ ગઈ છે, સાદો ભૂતકાળ. હું કાલે 5 વાગે મંદિરે જતો હતો, મતલબ ભૂતકાળના કોઈ એક ટાઈમે ક્રિયા થતી હતી, ચાલુ ભૂતકાળ. એના સિવાય કોઈ કાળ ના કહેવાય ક્રિયાઓને, સાદો પૂર્ણ ભૂતકાળ ના કહેવાય. પૂર્ણ ભૂતકાળમાં જતો હતો, જતી હતી, વાંચતા હતા, લખતા હતા, બનાવતા હતા, થતું હતું, ગાતા હતા, એવું ના આવે. એમાં તો થઈ ગયું હતું, આવી ગયું હતું, બની ગયું હતું, વાંચી લીધું હતું, વાંચ્યું હતું, પહોંચ્યા હતા, પહોંચી ગયા હતા, એવું આવી શકે. આ પહેલો પોઈન્ટ ખબર પડી તમને? યસ કે નો લખો ચલો જલ્દી. આમાં શું ભૂલ કરી ખબર પડી? કાલે 2 વાગે એનો મતલબ એવો થાય ભૂતકાળના કોઈ એક ટાઈમની વાત છે, કોઈ એક જ ટાઈમની વાત છે, એ ટાઈમે ક્રિયા થતી હતી એટલે ચાલુ ભૂતકાળ કહેવાય. કાલે 2 વાગે એટલે 2 વાગ્યાનો એક જ ટાઈમ છે. ભૂતકાળમાં નથી કહ્યું કે રોજ 2 વાગે હું વાંચતો હતો, તો સાદો ભૂતકાળ થાય, પણ રોજની વાત નથી. એટલે એક જ વારની વાત છે. ભૂતકાળના કોઈ એક જ ટાઈમે ક્રિયા થતી હતી એટલે ચાલુ ભૂતકાળ. થતી હતી, પૂરી નથી થઈ ગઈ. અને અહીંયા શું કહ્યું છે? હું 5મા ધોરણમાં હતો ત્યારે, એનો મતલબ એવો થાય છે કે આખા વર્ષ દરમિયાન ઘણીવાર ક્રિયાઓ રિપીટ થતી હતી. શું? અંગ્રેજી વાંચતો હતો. મતલબ એકવાર વાંચવાની ક્રિયા થતી હતી, એમ નથી કહ્યું મેં 5મા ધોરણમાં 2 વાગે અંગ્રેજી વાંચતો હતો. કોઈ એક સમયે થતી હતી ક્રિયા, ચાલુ ભૂતકાળ. પણ ભૂતકાળના ઘણા લાંબા સમય સુધી એ ક્રિયા ચાલુ રહી, થતી હતી, પણ હવે નથી થતી. તો સાદો ભૂતકાળ. ક્રિયા સરખી જ લાગે છે, વાંચતો હતો, વાંચતો હતો. અહીંયા ખાલી ટપકું નથી લખતું, વાંચતો હતો. પણ સમય થોડોક અલગ હોવાથી એકમાં સર આ રીતે કાર્ડ શીખવાડો, સર આ રીતે કાર્ડ શીખવાડો. નીતિનભાઈ ખબર ના પડી મને. આ રીતે તો શીખવાડું છું, આ રીતે જ શીખવાડું છું. કઈ રીતે? આ સમજાવો છે બરોબર છે સાહેબ. આ રીતના જે કાર્ડ તમે શીખવાડી રહ્યા છો એ બરોબર છે. એ વાક્ય બનાવવા મને તો એમ જ છે કે બ્લૂટૂથમાં અવાજ. હા, એક મિનિટ હો. મને તો એમ જ છે કે અત્યાર સુધી બ્લૂટૂથમાં અવાજ આવે છે, પણ બહાર અવાજ આવતો હતો, મને તો ખબર જ નહોતી. એટલે તો મેં ઇયરફોન પહેરીને આવ્યો હતો. સોરી, કનેક્ટ કરી નાખું એકવાર થઈ જાય તો. એક જ મિનિટ પ્લીઝ વેઇટ ફોર અ મોમેન્ટ. કેમ કનેક્ટ થતું નથી? બંધ થઈ ગયું લાગે છે. હલો, મારો અવાજ આવે છે? હેલો, મારો અવાજ આવે છે? હા, ઓકે. અત્યાર સુધી શું હતું? મને એમ કે મેં ઇયરફોન પહેર્યા છે અને એમાંથી જ મારો અવાજ આવે છે, પણ બહારથી આવતો હતો. હા, નીતિનભાઈ પ્લીઝ તમે તમારી વાત રિપીટ કરશો? મારું ધ્યાન એમાં નહોતું એકચ્યુઅલી. ઇયરફોન કનેક્ટ નહોતું. સમજણ આપો છો આ રીતના સમજાવો છો એ બરોબર છે,
વાક્યોથી તો બરોબર છે. આ રીતના તમે જે સમજાવો છો ને એ અમને ખબર પડે છે કે આ પ્રકારનું કાર્ડ છે એમ. કયો ટેન્સ છે એમને આ રીતના વાક્યોથી તો બરોબર છે કે કરતા પછી ક્રિયાપદને આપણે મૂકીને કરીએ છીએ, પણ એમાં સમજાતું નહીં અમુક અમુક વાક્યોમાં કે આ કયો કાળ છે. આજે તમે શીખવાડ્યું છે કે ક્રિયાપદના અંતે તા કે તી હોય તો સમજવું કે પાસ્ટ ભૂતકાળ છે કે કન્ટિન્યુઅસ છે. એ રીતે બરાબર. પ્રેઝન્ટનું સમજાવ્યું તો સરસ હોત કે એ ચલો રીતે ભાઈ આ પ્રેઝન્ટ. સમજાવ્યું છે પ્રેઝન્ટ નું. ચલો કોણ કહે છે કે નથી સમજાવ્યું? મેં એ જ રીતે સમજાવ્યું છે, ઘણી વાર રિપીટ કર્યું છે, આપણે ફરીથી રિપીટ કરી દઈશું. પણ તમે જુઓ શરૂઆતના 7-8 વિડીયો જોઈ લો, મેં એમાં એ જ રીતે સમજાવ્યું છે ને. એકવાર તમે પ્લીઝ ટ્રાય કરી લેજો, છતાં પણ ના સમજાય તો હું તમને સમજાવી દઈશ, બરાબર? પ્રેઝન્ટમાં મેં એ જ રીતે સમજાવ્યું છે કે સૌથી પહેલા તો ચારે ચાર પ્રેઝન્ટમાં છે, છીએ, છું કે છો આવે અને નકાર હોય તો નથી આવે. પહેલી વાત આવી કરી હતી. બીજી વાત એ કરી હતી કે જો એ છે, છીએ, છું, છો અને આગળ કોઈ ક્રિયાપદ છે, એમાં ક્રિયા થાય છે, જેમ કે હું વહેલા ઉઠું છું, બરાબર? તે ગીતો સાંભળે છે, અમે અંગ્રેજી ભણીએ છીએ, મતલબ ક્રિયા થાય છે, ચાલુ છે એવું લાગે, પણ એ ક્રિયાનો સમય ફિક્સ ના હોય. મતલબ એ ક્રિયા અત્યારે થાય છે એવું ના કહેલું હોય, અને કહેવા માંગતા પણ ના હોય. ક્રિયા થાય છે પણ અત્યારે થાય છે એવું નથી કહેવા માંગતા, તો એ સાદો વર્તમાન કાળ ગણાય. જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, અત્યારે ઉગે છે એવું નથી કહેવા માંગતા, કાયમ ઉગે છે, પણ કાયમ બોલવાની જરૂર નથી, ઓટોમેટિક સમજાઈ જાય, બરાબર છે? આ કૂતરો બહુ ભસે છે, એનો મતલબ અત્યારે નથી ભસતો, તો મતલબ જનરલ ટાઈમમાં ભસે છે, ગમે ત્યારે, તો એ સાદો વર્તમાન કાળ કહેવાય, બરાબર? અત્યારે નથી સમજાવતું, તમે ખાલી થોડા વિડીયો જોઈ લેજો કોન્સન્ટ્રેશનથી, અને છતાંય તમને ના ખબર પડે, ના સમજાય તો આપણે કહેશું, બરાબર? તમે મને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે બધા મને કહી દેજો કે પ્રેઝન્ટ ટેન્સ છે બધા, એમાં તમને નથી સમજ પડી તો કહેજો, એટલે રિપીટ કરી દઈશું, બરાબર? ઓકે, એકવાર વિડીયો ચેક કરી લેજો. નીતિનભાઈ, મારા જવાબથી સંતોષ છો તમે? રાઈટ રાઈટ, ઓકે, નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. હે ને? ઓકે. તો અહીંયા કહ્યું કે આ રીતની ક્રિયા હોય, પણ એ ક્રિયા ભૂતકાળના કોઈ એક ટાઈમની, એક જ ટાઈમની વાત કરતી હોય, કે એ ટાઈમે, એ પર્ટિક્યુલર ચોક્કસ ટાઈમે. પછી જરૂરી નથી કે ચોક્કસ ટાઈમ એટલે ઘડિયાળ દ્વારા જ દર્શાવેલો, કે 2 વાગે કે 2:30 વાગે કે 3 વાગે, પણ ચોક્કસ ટાઈમ એટલે કોઈ ભૂતકાળના કોઈ ટાઈમે એ અલગ રીતે, આડકતરી રીતે પણ દર્શાવેલો હોય. કેવી રીતે? જેમ કે કાલે વરસાદ આવ્યો ત્યારે હું વાંચતો હતો, તો અહીંયા વરસાદ ક્યારે આવ્યો, કેટલા વાગે કહેવાની જરૂર નથી, પણ એક ભૂતકાળના ટાઈમે કોઈ ક્રિયા થઈ ત્યારે કોઈ ક્રિયા ચાલુ હતી, એક વારની વાત છે, એટલે ચાલુ ભૂતકાળ કહેવાય, બરાબર? પણ ભૂતકાળમાં લાંબા સમય સુધી કોઈ ક્રિયા ચાલી, એટલે કે ચાલતી હતી, એટલે ચાલી એમ. મને જેમ કે આપણે નથી કહેતા, મને ખબર નથી હિસ્ટ્રીમાં કોણે કેટલા વર્ષ સુધી રાજ કર્યું, પણ ઉદાહરણ તરીકે લઉં, દાખલા તરીકે અકબરે ભારત પર આટલા વર્ષ રાજ કર્યું, એવા અર્થમાં કોઈ ક્રિયા ચાલી, બરાબર? મતલબ ચાલતી હતી, કોઈ ક્રિયા થતી હતી, રિપીટેડ, પણ હવે બંધ થઈ ગઈ છે. પહેલા હું ચા પીતો હતો, હવે નથી પીતો. ઉદાહરણ તરીકે પીવો જ છું, તમે બોલાવશો તો હું પી લઈશ ઘરે, ઉદાહરણ. તો બંનેમાં સરખું જ આવે છે, પણ આ જે છે એમ કહે છે કે ભૂતકાળમાં ઘણી વાર આ ક્રિયા થતી હતી, તો સાદો ભૂતકાળ. અને આ એવું કહે છે કે ક્રિયા એ ટાઈમ જ્યારે આપેલો છે, અથવા એક બીજી ક્રિયા થતી હતી ત્યારે એ ક્રિયા થતી હતી, એક ટાઈમ માટેની વાત છે. આ લાંબા ટાઈમ માટેની વાત છે, ઘણી વારની. બંને ક્રિયાપદ સરખું જ છે, પણ સમય ઉપરથી નક્કી કરવાનો છે કે લાંબા ટાઈમની વાત છે, ઘણી વાર ક્રિયા થતી હતી ભૂતકાળમાં, હવે બંધ થઈ ગઈ, સાદો ભૂતકાળ. કોઈ પર્ટિક્યુલર ચોક્કસ ટાઈમે ક્રિયા આપ્યા, તો પૂર્ણ ભૂતકાળ. કન્ફ્યુઝ થશો, કારણ કે એક જ પ્રકાર, જેમ આવ્યું ને, વાંચતો હતો, ચાલુ અને ચાલુ વર્તમાન કાળ નહીં, સોરી, માફ કરજો, ચાલુ ભૂતકાળમાં અને સાદા ભૂતકાળમાં આવ્યું. એવી જ રીતે બીજું એક ક્રિયાપદ છે. સારું, હવે બીજા 2 વાક્યો આપું છું, તમારે મને કહેવાનું છે કે બંને વાક્યો કયા કાળના છે, પહેલું વાક્ય, બીજું વાક્ય, બરાબર છે? મેં કાલે આ પુસ્તક વાંચ્યું હતું.
ઓકે, પછી તે મારા ઘરે આવ્યો ત્યારે મેં એ પુસ્તક વાંચ્યું હતું. તો પહેલામાં પણ છે વાંચ્યું હતું, બીજામાં પણ છે વાંચ્યું હતું. આ કયા કાળનું વાક્ય છે? વન કરીને લખો. આ કયા કાળનું વાક્ય છે? વન. જુઓ, આ ક્રિયાપદ સરખા છે પણ એને આની સાથે કોઈ તાદામ્ય નથી. આ વસ્તુ આખી અલગ થઈ ગઈ છે. ચાલુ ભૂતકાળ, સાદો ભૂતકાળ, આ અલગ વસ્તુ છે. ચલો જલ્દી કહો, જલ્દી જલ્દી જલ્દી. વન અને ટુ પહેલામાં જેમ જવાબ આપ્યા હતા એ રીતે આપો. રાજેશભાઈ જે રીતે જવાબ આપ્યા છે એ રીતે આપો. 1 અને 2 કરીને બંને, બરાબર? અને જો બંનેનો જવાબ એક જ હોય તો 1 અને 2 કરીને પછી એક જ જવાબ લખો. પણ 1, 2 તો લખો જ, જેથી મને ખબર પડે કે તમે શું કહેવા માંગો છો, કયા વાક્યનો જવાબ. લેસીએ લખ્યું છે પાસ્ટ પરફેક્ટ. પાસ્ટ પરફેક્ટ કયા વાક્ય? ઓકે નીતિનભાઈ, પહેલું પાસ્ટ પરફેક્ટ, બીજું પાસ્ટ પરફેક્ટ. પાસ્ટ પરફેક્ટ, પાસ્ટ પરફેક્ટ, પાસ્ટ કન્ટિન્યુઅસ. ઓકે, જો મારે છે, મેં કાલે આ પુસ્તક વાંચ્યું હતું અને મેં એ પુસ્તક વાંચ્યું હતું. મારે આનો કાળ ઓળખવો છે. બીજા વાક્યમાં બે વાક્યો છે. મારા ઘરે આવ્યો ત્યારે, એનો કાળ નથી જાણવો મારે, કે મારા ઘરે આવ્યો એનો શું કાળ થાય. મેં એ પુસ્તક વાંચ્યું હતું, મેં કાલે આ પુસ્તક વાંચ્યું હતું. મારે બંનેમાં સરખું જે વાક્ય છે એનો કાળ ઓળખવો છે. ઓકે, 1 2 3 4 5 6 7. ઓકે, 6 લોકોનો જવાબ આવ્યો છે. હેલો અધર ગાઈઝ, વોટ આર યુ ડુઈંગ? દીપકભાઈ, ઘનશ્યામભાઈ, રાજેશભાઈ. I haven't received your answers. Okay, Deepakbhai, just write down past simple, past perfect, past continuous, past continuous. તો ચલો હવે આપણે જોઈએ છીએ. Pay attention on the board. તો પહેલા તો જે લોકો કહે છે કે past continuous, ચાલુ ભૂતકાળ, તો મેં કહ્યું કે ક્રિયા ચાલુ ભૂતકાળમાં ચાલુ હતી, અધૂરી હતી એવું લાગવું જોઈએ. પહેલી વાત તો એ, પહેલી જ શરત એ છે. એવું ના લાગતું હોય તો એ ક્રિયા ચાલુ ભૂતકાળની છે જ નહીં, પાસ્ટ કન્ટિન્યુઅસની છે જ નહીં. વાંચતો હતો એવું લાગે છે, વાંચવાની ક્રિયા ચાલુ હતી એવું લાગે છે પહેલામાં કે બીજામાં? જુઓ તો, પહેલા વાક્યમાં કે બીજા વાક્યમાં વાંચવાની ક્રિયા ચાલુ હતી એવું લાગે છે? અડધું પત્યું હતું ને અડધું ચાલુ હતું એવું લાગે છે? ના, નથી લાગતું. ચાલુ ભૂતકાળ ના કહેવાય. પહેલી વાત. હવે ભૂતકાળના કોઈ સમય, ભૂતકાળનો કયો સમય છે? તો કે કાલે. સમજજો બરાબર, બંનેમાં સરખું જ છે. આ પુસ્તક વાંચ્યું હતું, એ પુસ્તક વાંચ્યું હતું, બંનેમાં સરખું જ છે. ઓકે, જેમ અહીંયા ક્રિયાપદ સરખું છે છતાં પણ સમય એને અલગ કાળમાં વિભાજિત કરે છે, એવી જ રીતે અહીંયા ક્રિયાપદ સરખા હોવા છતાં પણ અલગ સમયની ક્રિયાઓ હોવાથી અલગ અલગ કાળ બને છે.
જ્યારે આપણે ભૂતકાળના કોઈ પણ સમયે, કાલે, પરમ દિવસે, ગયા અઠવાડિયે, ગયા મહિને, ગયા જાન્યુઆરીમાં, ગઈ દિવાળીએ, 2 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલા, કોઈ પણ સમયે, કે પરમ દિવસે 5 વાગે, કે ગયા રવિવારે 10 વાગે, કે ગમે તે ભૂતકાળના સમયે કોઈ ક્રિયા થઈ હતી, થઈ ગઈ હતી અથવા થઈ હતી, થતી હતી નહીં, થઈ ગઈ હતી, થયું હતું, ફક્ત એટલું જ કહ્યું હોય, મેં કાલે આ પુસ્તક વાંચ્યું હતું, કાલે વાંચ્યું હતું, વાત પૂરી. વાંચતો હતો નહીં, વાંચ્યું હતું એટલે વાંચીને મૂકી દીધું હશે કદાચ ગમે ત્યાં, વાંચ્યું હતું. તો એટલી જ વાત કરી હોય તો એ સાદો ભૂતકાળ કહેવાય. શું કહેવાય? કાલે આપણે જોયું હતું સાદા ભૂતકાળના 3 પ્રકાર જોયા હતા. સાદા ભૂતકાળમાં 3 પ્રકારના વાક્યો આવે. એમાં મેં તમને કહ્યું હતું કે કોઈ ક્રિયા ભૂતકાળમાં થઈ, સાદો ભૂતકાળ. કોઈ ક્રિયા ભૂતકાળમાં થઈ હતી તો પણ સાદો ભૂતકાળ. અને કોઈ ક્રિયા ભૂતકાળમાં રિપીટ થતી હતી તો પણ સાદો ભૂતકાળ. 3 પ્રકારની ક્રિયાઓ સાદો ભૂતકાળ દર્શાવે છે. કોઈ ક્રિયા ભૂતકાળના લાંબા સમય સુધી રિપીટ થતી હતી, સાદો ભૂતકાળ. ભૂતકાળમાં એક સમય કોઈ ક્રિયા થઈ, સાદો ભૂતકાળ, અને એને પાછળ હતો લગાડી દો, એ થઈ હતી, બરાબર. મેં 8 વાગે ખાધું, સાદો ભૂતકાળ. મેં 8 વાગે ખાધું હતું. મહેમાન આવ્યા, સાદો ભૂતકાળ. મહેમાન આવ્યા હતા, સાદો ભૂતકાળ, બરાબર. લોકો ગરબે રમ્યા, સાદો ભૂતકાળ. લોકો ગરબે રમ્યા હતા તો પણ સાદો ભૂતકાળ. પણ એ જ સાદો ભૂતકાળ, 3 પ્રકારની સાદા ભૂતકાળની વાક્ય રચના આવે છે, એમાંથી આ પ્રકારની વાક્ય રચનાની વાત કરવાની છે, કારણ કે એના પરથી પૂર્ણ ભૂતકાળ બને છે. આપણી પાસે 3 પ્રકારની વાક્ય રચના છે સાદા ભૂતકાળમાં. કોઈ ક્રિયા થઈ હતી અને થતી હતી લાંબા સમય સુધી, હવે નથી થતી. તો 3 પ્રકારની ક્રિયામાંથી કોઈ ક્રિયા થઈ હતી, એ જ ક્રિયા પૂર્ણ ભૂતકાળ બને છે, એક શરતે. કઈ શરતે? જો અહીંયા મેં કહ્યું કે આ પુસ્તક વાંચ્યું હતું, આ પુસ્તક વાંચ્યું હતું, બંને જ છે, પણ આ સાદો ભૂતકાળ છે, આ પૂર્ણ ભૂતકાળ છે. કઈ શરત છે આમાં? તો કે જ્યારે એ સાદા ભૂતકાળની ક્રિયાને આપણે રજૂ કરીએ ત્યારે આપણો કહેવાનો મતલબ એવો હોય કે એ કોઈ ક્રિયા પછી થઈ હતી. કોઈ ક્રિયા થઈ, બરાબર, ત્યારે કોઈ ક્રિયા થઈ હતી, મતલબ આ ક્રિયા પછી થઈ, એની પહેલા આ ક્રિયા થઈ હતી. તો જ્યારે આવી 2 સિક્વન્સ વાઇઝ ક્રિયાઓ આવે, 2 ક્રિયા, એમાં પહેલા થયેલી ક્રિયા એટલે કે કંઈક થયું ત્યારે કંઈક થયું હતું, મતલબ એ થઈ ગયું હતું ત્યારે પછી કંઈક થયું, એમ, બરાબર છે. જેમ કે કમ્પ્યુટર ચાલુ થયું ત્યારે, ચાલુ થયું સાદો ભૂતકાળ છે, ત્યારે હું સૂઈ ગયો હતો, મતલબ સુવાની ક્રિયા થઈ ગઈ હતી પહેલા, પછી કમ્પ્યુટર ચાલુ થયું, એનો મતલબ એવો થાય, બરાબર. તો જ્યારે આ રીતે આપણે વાત કરીએ ત્યારે જ એ પહેલા થયેલી ક્રિયા પૂર્ણ ભૂતકાળની રીતે અંગ્રેજી થાય. પણ એ વાક્ય એકલું અટુલું હોય આની જેમ, એ ક્રિયા ક્યારે થઈ? કોઈ ક્રિયા થઈ હતી ત્યારે, એના પછી, એના પહેલા થઈ હતી, એવું ના કહેવું હોય તો એ સાદા ભૂતકાળની રીતે જ એનું ઇંગ્લિશ થાય. નીતિનભાઈ મારા ઘરે આવ્યા હતા, સાદો ભૂતકાળ કહેવાય. પણ એ જ વસ્તુને હું પૂર્ણ ભૂતકાળ બનાવી શકું એની સાથે કંઈક બીજું ઉમેરીને, બરાબર છે. હું બહાર ગયો ત્યારે નીતિનભાઈ મારા ઘરે આવ્યા હતા, મતલબ હું પહેલા બહાર ગયો પછી નીતિનભાઈ આવ્યા. અચ્છા, તો એમાં કઈ ક્રિયા? પહેલા બનેલી ક્રિયા પૂર્ણ ભૂતકાળ બનશે. નીતિનભાઈ આવ્યા ત્યારે હું બહાર ગયો હતો, ઓકે. તો એમાં જે પહેલા જે ક્રિયા થઈ છે એ પૂર્ણ ભૂતકાળ બનશે અને પછી થયેલી ક્રિયા સાદો ભૂતકાળ બનશે. તો આમાં પહેલા કઈ ક્રિયા થઈ? તે મારા ઘરે આવ્યો ત્યારે મેં પુસ્તક વાંચ્યું હતું. 2 ક્રિયાઓ થઈ. એક તો એ વ્યક્તિ મારા ઘરે આવ્યો અને મેં પુસ્તક વાંચ્યું હતું. તો પહેલા શું થયું? પુસ્તક પહેલા વાંચ્યું પછી મારા ઘરે આવ્યો, કે પહેલા આવ્યો પછી પુસ્તક વાંચ્યું? ચલો મને કહો, આમાંથી પહેલા કઈ ક્રિયા થઈ છે?
સારું, જો આને હું થોડું અલગ રીતે કરી નાખું છું, કારણ કે આ પછી થયેલી ક્રિયા પણ બતાવી શકે છે. તો વાંચી લીધું હતું એમ કહું છું, તો તમને સમજ પડશે વધારે. હવે વાંચી લીધું હતું, એ મારા ઘરે આવ્યો ત્યારે મેં પુસ્તક વાંચી લીધું હતું. તો આ જે ક્રિયા છે પહેલા થઈ ગઈ હતી. તો પૂર્ણ ભૂતકાળ છે ઇંગ્લિશમાં આ રીતે મેઇનલી વપરાય છે. એના અલગ અલગ ઉપયોગ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં છે, પછી કન્ડિશનલ સેન્ટેન્સીસમાં છે, પણ અહીંયા શીખી લો તો એ જ વસ્તુ ત્યાં વાપરવાની છે કે આવું પૂર્ણ ભૂતકાળ આવે. બરાબર. તો પહેલી અને છેલ્લી વાત કે ભૂતકાળના કોઈ સમય કોઈ ક્રિયા થઈ એના પહેલા કંઈક થઈ ગયું હતું, જ્યારે એવી વાત આવે ત્યારે જ પહેલા થયેલી ક્રિયાને પૂર્ણ ભૂતકાળ ગણાય. અને એવું ના હોય, એકલી વાત થતી હોય તો એ સાદો ભૂતકાળ ગણાય. પડી સમજ કે ના? ક્રિયા થતી હતી તો ચાલુ ભૂતકાળ સાદો ભૂતકાળ, ક્રિયા થઈ હતી તો સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ. ટૂંકમાં સાદો ભૂતકાળ બધી જગ્યાએ લાવો લે છે. આવું આવે તો સાદો ભૂતકાળ, આવું આવે તો સાદો ભૂતકાળ. આને લખીએ છીએ ચાલુ ભૂતકાળ, આને લખીએ છીએ સાદો ભૂતકાળ, આને સાદો ભૂતકાળ, આને પૂર્ણ ભૂતકાળ. બરાબર. હવે હું તમને ઘણા બધા પ્રેક્ટિસ વાક્યો આપીશ આ રીતે. ઓકે. એ વાક્યોમાંથી તમારે ચાલુ ભૂતકાળ છે, સાદો ભૂતકાળ છે કે પૂર્ણ ભૂતકાળ છે, એ જ ઓળખ કરવાનું છે. હવે મને ખબર પડી, 2-3 દિવસ સુધી બરાબર સમજાઈ જાય પછી આપણે એનું અંગ્રેજી શીખીએ. ચાલુ પૂર્ણ ભૂતકાળ કોઈ મોટી વાત નથી, પણ સાદો, ચાલુ અને પૂર્ણ આ 3 ભૂતકાળમાં જ તમારે એનું મેઇન બીજું કારણ એક એ છે કે આપણા ગુજરાતીના જે ક્રિયાપદ છે ને એ તળપદા ગુજરાતીમાં વિચિત્ર બની જાય છે. અને આપણે એવું ઘણી વાર બોલતા હોઈએ છીએ. આપણે શુદ્ધ ગુજરાતી જો એક જ પ્રકારનું ગુજરાતી આખા ગુજરાતમાં બોલતા હોત તો કોઈ ચિંતા નથી, તો હું ડાયરેક્ટ સમજાઈ દેત તમને કે આવું આવે તો આમ જ હોય, આવું આવે તો આમ જ હોય. પણ આપણે હતો, રહ્યો હતો નું તો હતો કરી નાખીએ છીએ, આવું બધું કરીએ છીએ. એટલે આપણે બધા પ્રકારના જે લોકોની બોલી છે એને સમજવી પડે, તો આપણને ખબર પડે કે અચ્છા આનું ઇંગ્લિશ આમ થાય. બરાબર. અને ડેઇલી લાઈફમાં આપણે શુદ્ધ ગુજરાતી નથી બોલતા, આવું જ બોલીએ છીએ. વાંચતો હતો, વાંચી રહ્યો હતો એમ નહીં બોલીએ ને. ટીવી જોતો હતો, શું કરતો ભાઈ તું? ક્યારનું વાંચવાનું હતું? વાંચતો હતો હું વાંચતો હતો એમ. વાંચી રહ્યો હતો એવું નહીં, શુદ્ધ ગુજરાતી. એટલા માટે આપણે જે બોલીએ છીએ એને સમજવું પડે. ચોપડીમાં આવે છે એને સમજવાની જરૂર નથી, જે વ્યવહારમાં છે એને સમજીએ તો જ એનું સાચું એપ્લાય કરી શકશું. ઓકે, ખબર પડી તમને? સારું, તો અહીંયા સુધી જ રાખીએ છીએ. આ ક્લાસ છે, ફરીથી રિપીટ કરી લેજો. હું તમને આજે તો નહીં, કાલે સવારે બપોરે 11-12 વાગ્યા સુધીમાં વાક્યો આપીશ, અને એ વાક્યો છે એની સાથે કાઉન્સમાં જરૂર હશે તો એ કઈ પરિસ્થિતિમાં બોલાયેલું છે આખી પરિસ્થિતિનું વર્ણન કરીશ. કારણ કે ફક્ત ને ફક્ત વાક્ય પરથી એનો કાળ હંમેશા નક્કી ના કરી શકાય, જે આપણને હંમેશા સ્કૂલમાં એ રીતે શીખવવામાં આવે. એવું નથી હોતું. વાક્ય છે એ કઈ પરિસ્થિતિમાં બોલાયેલું છે, કઈ વાતચીતની વચ્ચે ગૂંથાયેલું છે, એના આધારે ઘણીવાર એનો કાળ નક્કી થતો હોય છે કે એને કઈ રીતે ઇંગ્લિશ કરશું. એટલે ઘણીવાર છે એકલા આટલા વાક્યનો કાળ એક નક્કી ના થાય, ઘણા બધા કાળ હોઈ શકે એના. ઓકે, તો જેમ કે હું ક્રિયાપદ આપી દઉં, વાંચતો હતો, તો એ આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે. કયો કાળ છે એ આપણે બધું કહેવું પડે. ઓકે, ચલો ટાટા, બાય બાય, સી યુ એન્ડ ગુડ નાઇટ. અને કંઈ કહેવું હોય તમારે, કંઈ પૂછવું હોય, કોઈ ડાઉટ હોય, કોઈ સજેશન હોય, તો યુ આર વેલકમ. Right now you can tell me anything if you want, and if you don't want to say anything right now in the middle of this class in live streaming, then you can also share your thoughts and expressions in the WhatsApp. Okay, chalo, bye bye, good night, see you tomorrow.